રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની ખોરવાઈ કામગીરી તો કામગીરી અંગે વાત કરીએ કે છેલ્લા 5 દિવસથી સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે। સર્વર ડાઉન હોવાના લીધે દર્દીઓને હવે ધક્કા ખાવા પડી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની જે સિસ્ટમ છે સર્વર છે તે ડાઉન થયું છે અને છેલ્લા ઘણા દિવસોથી અરજદારો હેરાન થઈ રહ્યા છે। આપણી સાથે જે આયુષ્યમાન કઢાવવા આવ્યા છે તે છે આપણી સાથે સ્વજનો। શું કહેશો દાદા, શું કરવા માટે અહીં આવ્યા છો? અમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવ્યા છીએ। એમાં 1.5 વર્ષ પહેલા અમે 3 ફોર્મ ભર્યા હતા। એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું, 2 કાર્ડ નથી નીકળ્યા। અત્યારે પાછા સુધારા વધારા કાર્ડમાં એમાં કરાવીને આવ્યા તો કે હવે સર્વર નથી હાલતી। ખરેખર વ્યવસ્થા શું હોવી જોઈએ, તમે શું માનો? એટલે આમાં કઈક વ્યવસ્થા થવી જોઈએ, એમ કે ભૂલચૂક જે સુધારા વધારા હોય એ તો કચેરી દ્વારા ઉપરથી થતા હોય છે કર્મચારીઓ દ્વારા, તો એમાં એને ધ્યાન રાખવું જોઈએ। છેલ્લા કેટલા સમયથી હેરાન થાવ છો? અમે લગભગ 1.5 મહિનાથી હેરાન થાય છે। જે પ્રમાણે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે। હાલ આ સિસ્ટમ છે તે ક્યાંક ખોરવાઈ હોય તે પ્રકારનું છે। બેન, કેટલા દિવસથી તમે હેરાન થાવ છો અહીંયા? અમે 1.5-2 મહિનાથી હેરાન થઈ છે। અત્યારે કઈ છે? અત્યારે તો એરર આવવાનું કહે છે અને આની પહેલા અમે આવ્યા, મારા ઘરવાળાનું અમે 2 વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું, 3 જણાનું, મારું, મારા બેબીનું નાનું, તો મારા ઘરવાળાનું નીકળી ગયું છે અને મારી બેબી અત્યારે સસરે વહી ગઈ છે। અત્યારે મારા એકનું કઢવાનું છે તો અમે 2 મહિનાથી હેરાન થાય છે, બરોબર। પહેલી વાર આવ્યા તો કે તમારા રેશન કાર્ડમાં ભૂલ છે, એ સુધારે 2-3 વખત મામલતદાર કચેરી ગયા, ત્યાં સુધરી ગયું, પછી પાછા આવ્યા તો કે હવે તમારા આધાર કાર્ડમાં ભૂલ છે। તો આધાર કાર્ડ સુધારવા ગયો તો ત્યાં 3 ધક્કા બિગ બજારે ખાધા, બરોબર। ત્યાં બિગ બજાર 3 ધક્કા ખાધા, પછી આધાર કાર્ડ સુધરી ગયો, પછી અહીંયા આવ્યા તો હવે અત્યારે કે એરર આવે છે। શું હોવું જોઈએ? તાત્કાલિક વારો આવી જોઈએ, તાત્કાલિક નીકળવું જોઈએ, તાત્કાલિક વારો। એટલા અમે હેરાન થઈ એ તો આ સરકારને આ કરવું જ જોઈએ ને, બરોબર ને। અને એક તો મારે અત્યારે આવું જાવું, મારે કમરનો પ્રોબ્લેમ છે, બરોબર, હું બેલ્ટ બાંધીને આવું છું, જાઉં છું। જે પ્રમાણે દર્દીઓ છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે, લાભાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આજે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનું કેન્દ્ર છે, પરંતુ જ્યારે અહીંયા છેલ્લા 5 દિવસથી આ જ પ્રકારની જે સર્વરમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અરજદારો છે તે સતત હેરાન થઈ રહ્યા છે, પરંતુ જે આ સિસ્ટમ છે તે ખોરવાઈ છે, તેને લઈને ફરી એક વખત જે કામગીરી ઉપર છે, તંત્રની કામગીરી ઉપર છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। ઘણી વખત એવું બને કે સાઇટ સ્લો ચાલતી હોય કે પછી કેચપા ના લેતું હોય તો થોડો ટાઈમ લાગી શકે, પણ છતાં આપણે ઇમરજન્સી જે પેશન્ટને જરૂરિયાત હોય એનું કઈ કામ આપણે અટકવા દેતા નથી। ગાંધીનગર વાત કરીને એમનું અપ્રુવલ આપણે લઈ આવતા હોઈએ છીએ। અત્યારે તો બધે સાઇટ હોય બંધ હોય ત્યારે તો બધા આખા રાજ્યમાં તકલીફ હોય છે। હા, સર્વરનો પ્રોબ્લેમ છે ના, અમે તો એમનો નંબર, કોન્ટેક્ટ નંબર લઈ લઈએ, જેમ સાઇટ ચાલુ થાય એમ અમને તેમને બોલાવીને ઘણી વખત અમે ઘરે જઈને બી એમનું કાર્ડ કાઢી આપતા હોઈએ છીએ।